રોજ વોર્ડ નંબર 7 ખાતે તીર્થ એપાર્ટમેન્ટ વાળી ગલી છે એમાં બનેલા નવા રોડ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ મારા મિત્ર પ્રકાશભાઈ દવે એની ઘણા સમય ત્યાં લાગણી હતી કે પોતાના ભાઈ સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેનું નામાકરણ આ રોડમાં થાય, એના માટેનું પણ આજ રોજ એનું તકતીનું અનાવરણ કરી અને જે તીર્થ એપાર્ટમેન્ટ વાળો રસ્તો છે એને શ્રી કિશોરભાઈ દવે માર્ગ જાહેર કરવામાં આવે. અને નિડર પત્રકાર કિશોરભાઈ દવે માર્ગનું પણ લોકાર્પણ એક સાથે આપણે રાખેલ છે. કિશોરભાઈ દવેની જો વાત કરું તો પત્રકાર પ્રકાશભાઈ દવે અને એ પરિવારનો પરિચય છેલ્લા 40 થી 50 વર્ષથી મને છે. બહુ જૂના પાડોશી. અને કેશોદની અંદર મેં જ્યારે મારું પહેલું મકાન લીધું રહેવા માટેનું, એ પણ એમની પાસેથી મેં ખરીદ કર્યું હતું માત્ર 27,000ની કિંમતમાં. એટલે ત્યારથી નાનુ બાપાને અને એમના પરિવારને, સમગ્ર પરિવારને હું જાણું છું. એટલે એક નિડર પત્રકાર, નિષ્પક્ષ પત્રકાર કે જે કોઈની સે શરમમાં આવ્યા વિના લોકોના જે પ્રશ્નો છે અથવા તો જાગૃત જનતાના જે પ્રશ્નો છે એને કાયમ માટે વાચા આપનાર પત્રકાર. એમનું આયુષ્ય ટૂંકું હશે, કુદરતને નહીં મંજૂર હોય એટલા માટે અજાણ્યા ઈસમોના હાથે એમનું જે દેહાવસાન થયું, આપણે સમગ્ર ઘટના જાણીએ છીએ. પણ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા પરિવાર, કેશોદની સમગ્ર જનતા વતી એક એવું સરસ મજાનું કાર્ય આજે થઈ રહ્યું છે કે એમની કાયમ ચીર સ્મૃતિ જળવાઈ રહી છે. એટલે એમની યાદમાં આ તીર્થ એપાર્ટમેન્ટવાળો જે રસ્તો છે એ રસ્તાને પત્રકાર શ્રી કિશોરભાઈ દવે માર્ગ તરીકે આપણે નામાભિધાન કરીએ છીએ અને આજરોજ એમને આ રસ્તાને ખુલ્લો મૂકીએ છીએ. અને સાથે સાથે આ જે તીર્થ એપાર્ટમેન્ટવાળો રસ્તો છે એને લોકોના ઉપયોગ માટે પણ આજરોજ લોકાર્પણ કરી અને ખુલ્લો મૂકીએ છીએ. એટલે સમગ્ર જે દવે પરિવાર અહીંયા ઉપસ્થિત છે એમની આંખો તો ભીની હશે, કારણ કે બહુ જાંબાજ અને મારો લંગોટીયો મિત્ર, એ મિત્ર કે જેણે પહેલાં કેશોદ અને ત્યાર પછી જૂનાગઢ મુકામે એમની પત્રકારિતા દ્વારા અનેક એવા પ્રશ્નો હતા એને વાચા આપી, એને ઉજાગર કરી અને સમગ્ર પંથકની અંદર જે લોકોની સુખાકારીમાં વધારો થાય ને લોકોના પ્રશ્નો છે એને વાચા આપવામાં સદા આવો અગ્રેસર જે પત્રકાર ગુમાવ્યો એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ કેશોદ બ્રહ્મ સમાજ વતી અને કેશોદ નગરપાલિકા પરિવાર વતી અને કેશોદની જનતા વતી આજરોજ આપણે સાથે મળીને આપીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના દિવંગત આત્માને ચીર શાંતિ અર્પે, કાયમ એમનો પરિવાર છે સુખાકારીમાં વિતાવે એ રીતની ભગવાનને પ્રાર્થના કરી અને આજના આ જે કિશોરભાઈ દવે માર્ગ છે એને ખુલ્લો મૂકવા માટે હું અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એના પ્રમુખશ્રી અને શહેરના પ્રથમ નાગરિક એમને વિનંતી કરીશ કે તેમના હસ્તે ખુલ્લો મૂકે. જે ઉદ્ઘાટન પ્રસંગે મારે નગરપાલિકાના જે કર્મનિષ્ઠ એટલે કે પ્રમુખ છે મેહુલભાઈ ગોંડલિયા, એને કેશોદના જે 2.5 વર્ષમાં જે કેશોદ શહેરનો વિકાસ કર્યો છે એ વિકાસને લઈને તેમને છે કેશોદને અનેક ભેટ આપી છે. એવા કાર્યકર તરીકે કેશોદને મેહુલભાઈએ જે નવું નજરાણું અનેક ક્ષેત્રે આપી વિકાસ કાર્યો કર્યા છે એની પણ હું નોંધ લઈ છે. સાથે સાથે આ માર્ગને જે નવો સીસી રોડ બનાવ્યો છે અને એમને કિશોરભાઈ દવે પત્રકાર માર્ગ તરીકે જાહેર કર્યો છે. મેહુલભાઈ ગોંડલિયા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ સહિતના નગરપાલિકાના અધિકારીઓ, સભ્યો એમને જે અમારા પ્રત્યે લાગણી બતાવીને આજે જે આ રોડનું નામકરણ કર્યું છે એ બદલ તમામનો હું હાર્દિક આભાર માનું છું. કેશોદનું ગૌરવ કહી શકાય અને અમારા બ્રહ્મ સમાજના વડીલ એવા કિશોરભાઈ દવે માર્ગનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ, દવે પરિવાર તો ખરો જ પણ બ્રહ્મ સમાજના મિત્રો પણ ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે. ગૌરવ એટલા માટે કે પત્રકાર જગતમાં એક સમય એવો હતો કે જ્યારે માત્ર પ્રિન્ટ મીડિયા અને જૂજ સંખ્યામાં પત્રકારો હતા. એ સમયે સંશોધનાત્મક પત્રકારિતા, લોકોના પ્રશ્નોને સ્થળ ઉપર જઈ અને ટાંચા સાધનો વચ્ચે પણ તેમણે રિપોર્ટિંગ કર્યું છે. એ જૂના જમાનાનું જનસત્તા, ભૂલછાપ એ સમયમાં જેમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પત્રકારિતાનું એક ઊંચું શિખર આપણને બતાવ્યું. એટલું જ નહીં પણ હાંડલાથી કેશોદ અને કેશોદની અંદર કામ કર્યા પછી એમની પ્રતિભા અને પ્રતિષ્ઠાનો લાભ જૂનાગઢ જિલ્લાને મળ્યો અને એ પ્રતિભાને આધારે એ સમયના જે લેખો, એ સમયના એમના જે સમાચારો આપણને જોવા મળે તો ખ્યાલ આવે
કે કેવા સંજોગોમાં આ પત્રકારો કામ કરતા હતા અને પત્રકાર તરીકે પોતાની તટસ્થતા સરકારની સામે હોય કે સરકારની તરફેણમાં હોય પોતાનું મંતવ્ય સ્પષ્ટ રજૂ કરવાની એમની જે આગવી છટા, જેને કહી શકાય કે સિંહની જેમ પડકારીને ઉભા રહી જતા એવા અમારા કિશોરભાઈનું આજે અમે યાદ કરીએ અને એમના નામનો જ્યારે માર્ગ બનતો હોય તો અમારી છાતી ફૂલે. દવે પરિવારને પણ ખૂબ ગૌરવ અને આનંદનો આજનો અવસર છે. એવા અમારા પ્રિય વડીલ એવા કિશોરભાઈને પરમાત્મા પોતાના ચરણોમાં સ્થાન આપે અને પત્રકારિતા તરીકે એમના જે સદગુણો, એમની જે કર્તવ્ય નિષ્ઠા છે એ આપણા સૌમાં પણ પ્રવેશે એવી પ્રાર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય.